તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ તમે એકવાર આ વિડીયો જુઓ, ખાલી 2 મિનિટનો આ વિડીયો હશે ભાઈ, પણ તમે એકવાર સાહેબ આ વિડીયો જોઈ લો ખાલી. મિત્રો તમે તમારા છોકરાઓનું ખાસ ધ્યાન રાખજો ભાઈ. એક છોકરાઓને 2 મિનિટની મજા આપવા માટે, છોકરું ખુશ થઈ જાય એની માટે ભાઈ તમે કોઈ દિવસ આવા ખેલ ન કરતા. ભાઈ તમે એકવાર આ વિડીયો જુઓ ખાલી, તમારા પણ પગ નીચેથી આખી જમીન સરકી જશે ભાઈ કે આખરે ખરેખર આવું તો માતા પિતાને ન જ કરાય ભાઈ. આપણે માનીએ કે બાળક હોય અને બધે બેસવાનો શોખ હોય ભાઈ, એનું બાળપણ હોય, પણ સાહેબ એવી પણ આપણે ભૂલ ન કરાય કે બાળપણની અંદર આપણા દીકરાને કંઈક થઈ જાય. મિત્રો હાલમાં તમે આ વિડીયો જુઓ, એક તમને જનાવર દેખાતું હશે, હિપોપોટેમસ કે ગમે તે હશે ભાઈ. હવે તમે જુઓ કે આ છોકરાને મિત્રો એના મોઢાની અંદર અચાનક બેસાડવામાં આવ્યો, બરોબર. આ પૂતળું જ છે મિત્રો, તમને કહું આ પૂતળું જ તમને દેખાય છે ભાઈ, પણ જે છોકરાને હોય એને પટ્ટો બાંધી અને એને બેસાડ્યો ભાઈ. અને ત્યારબાદ જે તમે આ જાનવર જોઈ રહ્યા છો એ જાનવર તમે જુઓ મિત્રો કે મોઢું આ રીતે ઊંચા નીચું કરે છે. હવે અંદર છોકરો જુઓ મિત્રો કેટલો બીયાય ભાઈ, એ ગભરાઈ જાય ભાઈ, કેમ કે આટલું ઊંચું લઈ જવામાં આવે ભાઈ તો સ્વાભાવિક રીતે છોકરું ગભરાઈ જ જાય ભાઈ. એટલે ખાસ કરીને આવામાં તો પહેલાં માતા પિતાને પણ ધ્યાન રાખવું જોઈએ ભાઈ કે આપણા છોકરા છોકરીઓને આવામાં ન બેસાડવા જોઈએ. શા માટે બેસાડવા પડે ભાઈ? આપણે માનીએ મોજ-શોખ કરવાની ઘણી બધી એવી મતલબ કે એક્સરસાઇઝ હોય ભાઈ, ઘણી બધી આવી રમતો હોય કે જ્યાં દીકરા દીકરીઓ ખુશ થઈ જાય, પણ આવામાં તો ભાઈ તમે જિંદગીમાં પણ ન બેસાડતા. તમે જુઓ કે ઉપર જઈને આ છોકરાનું મોઢું ખાલી જુઓ, તમને ખબર પડી જશે કે એની ઉપર શું વીતતી હશે ભાઈ. એટલા માટે કહું છું ભાઈ, અને ના કરે નારાયણને જો આ પટ્ટો તૂટી જાય તો તમે વિચારો શું હાલત થાય. અને આજે તમે હિપોપોટેમસ જોઈ રહ્યા છો, આ સૌથી મોટામાં મોટી એમ કહેવાય ને તો કે આ છોકરાઓ માટે રમત હતી ભાઈ. તો તમે વિચારો કે ઉપરથી જો એ છૂટી જાય ભાઈ તો આ છોકરાની શું હાલત થાય. તમે ખાલી એટલું વિચારી લો ને તોય તમે કોઈ દી આમાં ન બેસાડો ભાઈ. તો તમારે ન બેસાડવા જોઈએ તમારા દીકરા દીકરીઓને, એ માટે કહું છું. બસ આજ માટે આપણે આટલું રાખીએ, બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.